નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરના પગલે અસરગ્રસ્ત પરિવારોને મદદરૂપ બનવા માટે જમિયત ઉલેમા હિન્દ ગુજરાત દ્વારા માનવતાની અનોખી સેવા હાથ ધરવામાં આવી છે। સંસ્થા દ્વારા નવસારીમાં 1000 રાહત કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 500 ગાડલા, ચાદરો અને તકિયાઓ પણ જરૂરિયાતમંદ પરિવારોના ઘરે જઈને પહોંચાડવામાં આવ્યા હતા। જમિયત ઉલેમા હિન્દના આગેવાનોએ જણાવ્યું હતું કે સંસ્થા આઝાદી પૂર્વેની રાષ્ટ્રીય સંસ્થા છે અને દેશભરમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ સમયે હંમેશા પીડિતોની મદદ માટે આગળ રહે છે। નવસારીમાં આવેલા પૂરની માહિતી મળતા જ ગુજરાત એકમે તાત્કાલિક બેઠક યોજી રાહત સામગ્રી તૈયાર કરવાની કામગીરી શરૂ કરી હતી। સંસ્થાના જણાવ્યા અનુસાર રાહત વિતરણ દરમિયાન કોઈ પણ પ્રકારનો ધાર્મિક કે સામાજિક ભેદભાવ રાખવામાં આવ્યો નથી। હિન્દુ મુસ્લિમ સહિત તમામ અસરગ્રસ્ત પરિવારોને સમાન રીતે સહાય પહોંચાડવામાં આવી હતી। આ સેવા કાર્યને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી સંસ્થાના કાર્યકરોએ ગૌરવ વ્યક્ત કર્યું હતું। આ રાહત અભિયાનમાં જમિયત ઉલેમા હિન્દ ગુજરાતના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુફ્તી ઇમરાન સાહેબ, અસલમભાઈ, અતિકુર રહેમાન સાહેબ સહિત અન્ય આગેવાનો જોડાયા હતા। સ્થાનિક આગેવાનોએ સંસ્થાના સમગ્ર કાર્ય માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપત્તિના સમયમાં જમિયત ઉલેમા હિન્દે નવસારી જિલ્લાના લોકોની નિસ્વાર્થ સેવા કરીને સામાજિક એકતા અને માનવતાનો સંદેશ આપ્યો છે। સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, વાપી અને સુરત સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજની કીટો, ગાડલાઓ, ચાદરો, તકિયાઓ, દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીનું વિતરણ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। રાષ્ટ્ર સેવા અને માનવ સેવાના ભાવ સાથે સંસ્થા સતત અસરગ્રસ્તોની પડખે ઊભી રહેશે તેવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી। જમિયત ઉલેમા ગુજરાત વતી અમે આજે અહીંયા આવ્યા છીએ। જમિયત ઉલેમા જે એક રાષ્ટ્રીય સંસ્થા છે, આઝાદીના સમયની સંસ્થા છે। આ માનવતાનું એક કામ કરી રહી છે। ગમે તે જગ્યાએ જ્યારે પૂરું આફત હોય કે બીજી આપત્તિ આવી હોય ત્યારે આ જમિયત ઉલેમા ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને એક માનવતાનું એક સુંદર ઉદાહરણ પડે છે। આજે એ જ રીતે અમે અહીંયા આવ્યા છીએ અને નવસારી તરફથી 1000 કીટોનું અહીંયા વિતરણ કરવામાં આવશે। સાથે સાથે જમિયત ઉલેમા ગુજરાત વતી આજે 500 ગાદલાઓ, ચાદરો અને તકિયાઓ આપીને આજે બધાના ઘરે જઈને અમારા અહીંયા જે કાર્યકરો છે, સ્વયંસેવકો છે, એ લોકોએ જઈને ત્યાં આપ્યા છે અને અમે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અહીંયા હિન્દુ હોય કે મુસલમાન હોય કોઈ અમારી પાસે ભેદભાવ નથી, બધાને સમાન રીતે જઈને અમે વિતરણ કર્યું છે, જે અમને ગૌરવની વાત છે। અમે જમિયત ઉલેમા હિન્દ ગુજરાત તરફથી નવસારી જિલ્લાની અંદર આવ્યા છીએ। જમિયત ઉલેમા અમારી જે સંસ્થા છે આઝાદી પહેલાંની છે। આઝાદી પછી આખા ભારતની અંદર જે બી મજલૂમો સાથે આ સંસ્થા ઊભી રહે છે। કોઈ બી આપત્તિ માણસો ઉપર આવે, કુદરતી આપત્તિ હોય કે માનવ સર્જિત આપત્તિ હોય, જમિયત ઉલેમા તાત્કાલિક જમિયત ઉલેમાના જિમ્મેદારો મિટિંગ લે છે। એ પરમ દિવસે જ અમારી વિડીયો કોન્ફરન્સમાં અમે મિટિંગ કરી અમારા ગુજરાતના પ્રમુખ મુફ્તી હિંમતલાલ દેવરા સાહેબના હુકમથી। ને આ સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જે પાણીનું પૂર આવ્યું છે, જે વલસાડ જિલ્લો છે, નવસારી છે, વાપી છે, સુરત છે, એ બધી જગ્યાએ અમે અનાજની મોટી કીટો, ગાદલાઓ, ચાદરો, તકિયાઓ આવું બધું ને જે બી જીવન જરૂરિયાતની વસ્તુ છે અમે એ લોકોને પૂરી પાડી માનવોની મદદ કરીશું। આવું બધું કરી અમે રાષ્ટ્રહિતમાં કામ કરીએ છીએ। આભાર। આજરોજ આપણે નવસારીમાં જે પૂર આવેલું અને આપણા બધા ભાઈ બહેનો મુસ્લિમ હિન્દુ બધાના ઘરોમાં પાણી ભરાયું, 9 ફૂટ સુધી પાણી હતું। એટલે ગુજરાત જમિયત ઉલેમા હિન્દ તરફથી અમારા જે જિમ્મેદારો છે, અસલમભાઈ સેક્રેટરી છે, અમારા ઇકબાલ ઉસ્માની સાહેબ ખજાનજી છે, એના તમામ જિમ્મેદારો નવસારીના બધા મળીને આજે કયો ઇલાકો છે, કાશીવાડીમાં આવ્યા છે અને ગદ્દા, તકિયા 500 ગદેલા છે, 1000 તકિયા છે અને 1000 ચાદરો છે। એટલે આ બધા અહીં લોકોને મદદરૂપ થવા આવ્યા છે। આ એક આપણા માટે બહુ સારી મિસાલ છે કે આપણે બધા હળીમળીને રહીએ છીએ અને એકબીજાનો સહારો બનીએ છીએ। જમિયત ઉલેમા હિન્દ વડોદરા તરફથી, જમિયત ઉલેમા ગુજરાત તરફથી આ બધી ગદેલા, ચાદરો અને તકિયા આપવામાં આવે છે અને બીજી સામગ્રી પણ બહુ જલ્દીથી બીજા લોકોને અનાજની કીટો પણ અમારી જમિયત નવસારી તરફથી આપવામાં આવી છે અને જઈ કામ બાકી છે તે કામ કરવામાં આવશે। આજે ગુજરાત જમિયત ઉલેમા હિન્દ આખું નવસારી આવ્યું છે। બધા હોદ્દેદાર આવ્યા છે। મુખ્ય હોદ્દેદાર મુફ્તી ઇમરાન સાહેબ છે, અસલમભાઈ છે, અતિકુર રહેમાન સાહેબ છે અને બીજા બધા ઘણા હોદ્દેદારો આવ્યા છે। એ એક અમારા ફોનથી
કે ભાઈ અમારે અહીંયા આફત આવી છે, એમણે તાત્કાલિક કીટો બનાવવાનું શરૂ કર્યું અને ગોદલા ગાદલાઓની કીટ બનાવી અને અહીંયા આવ્યા અને નવસારી શહેર અને નવસારી જિલ્લાને મદદ કરવા આવ્યા છે. એ બદલ હું જમિયત ઉલમા ગુજરાતનો નવસારીના રહેવાસી તરીકે અને જમિયતના જનરલ સેક્રેટરી તરીકે હું એમનો ખૂબ આભાર માનું છું. અને એ લોકોએ હિન્દુ મુસ્લિમ કોઈની પણ એ નથી, બધાને આપી છે અને બધાને કીટો આપી, એ બદલ હું ખૂબ એમનો આભાર માનું છું. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.